અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્રએ 1 મેથી ગુજરાત સ્થાપના દિવસ પ્રસંગે બાળ ભિક્ષા મુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગૃતતા અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે। આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સહાનુભૂતિ સુધી સીમિત ન રહેતા સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે, જેમાં ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકો માટે શિક્ષણ અને પુનર્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે। આ અભિયાનની જાહેરાત ગુરુવારે અમદાવાદમાં વૈષ્ણો દેવી સર્કલ સ્થિત શ્રી શક્તિ કન્વેન્શન સેન્ટરમાં કરાઈ હતી। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ અભિયાનનો મુખ્ય સંદેશ એ છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં, પરંતુ ક્લાસરૂમ મળવા જોઈએ। શ્રી શક્તિ સેવા કેન્દ્ર દેશના નાગરિકો વચ્ચે વિવિધ જાગૃતતા પહેલ દ્વારા બાળકોને ભિક્ષાવૃત્તિથી શિક્ષણ અને સન્માનજનક જીવન તરફ લઈ જવામાં સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। ગુજરાતના 66માં સ્થાપના દિવસે આ અભિયાન અંતર્ગત 66 અગ્રણીઓ કે જેમાં પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિ અને સાર્વજનિક જીવન સાથે જોડાયેલા લોકો છે, તેમના 20 થી 30 સેકન્ડના વિડિયો મેસેજ શેર કરાશે। આ મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રજૂ કરાશે, જેનાથી જનતાના પહેલને ટેકો આપવા તથા સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવા આહ્વાન કરાશે। આ પ્રસંગે સંસ્થાના સંસ્થાપક શ્રીમતી ઉષા અગ્રવાલે જણાવ્યું હતું કે આ અમારા માટે એક આધ્યાત્મિક સફર છે। અમે થોડા બાળકોને મદદ કરવાના એક નાના પ્રયાસથી અમારી પહેલ શરૂ કરી હતી, જે આજે ઘણા બાળકોને સ્પર્શ કરતું અભિયાન બની ગયું છે। આ વર્ષો દરમિયાન અમે એવા બાળકોને પણ જોયા છે કે જેઓ રોડ ઉપર ભીખ માગતા હતા, પરંતુ આજે ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે તેમજ સફળ પ્રોફેશનલ અને ખેલાડી બન્યા છે। આ ઉદાહરણ દર્શાવે છે કે જો સમાજ આગળ આવીને જવાબદારી ઉઠાવશે તો પરિવર્તન લાવવું શક્ય છે। તેમણે ઉમેર્યું હતું કે અમારું માનવું છે કે બાળકોને શીખવા, આગળ વધવા અને સપના જોવાનો અધિકાર છે। બાળક ભિક્ષા મુક્ત ગુજરાત અભિયાનના માધ્યમથી અમે એક સામૂહિક આંદોલનની શરૂઆત કરવા માંગીએ છીએ, જેથી કોઈપણ બાળક ભીખ માગવા માટે મજબૂર ના થાય। અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ પોતાની ક્ષમતા અનુસાર આ પ્રયાસમાં યોગદાન આપે, ભલે તે શિક્ષણ માટે સહયોગ આપે, જાગૃતતા ફેલાવે કે પછી ભિક્ષાવૃત્તિને રોકવા પ્રયાસ કરે। અમારો ઉદ્દેશ્ય ભિક્ષાથી શિક્ષાની દિશામાં બદલાવ લાવવાનો છે। અત્યાર સુધી અમને જે પણ સહયોગ મળ્યો છે તેનાથી અમારો ઉત્સાહ વધ્યો છે। શ્રી શક્તિ સેવા કેન્દ્ર વર્ષ 2011ની અંબાજીમાં કાર્યરત છે અને સંસ્થાએ અત્યાર સુધીમાં 200થી વધુ બાળકોને આશ્રય, પોષણ અને શિક્ષણ પ્રદાન કર્યું છે। એક નાના પ્રયાસરૂપે શરૂ થયેલી આ પહેલ હવે એક મજબૂત અને સુઆયોજિત વ્યવસ્થામાં વિકસિત થઈ છે, જે બાળકોમાં આત્મવિશ્વાસ અને આકાંક્ષાઓને વિકસિત કરે છે। સંસ્થાની એક મહત્વપૂર્ણ પહેલ હેઠળ ગુજરાતની પ્રથમ આદિવાસી કન્યાઓનું બેગપાઇપર બેન્ડની રચના થઈ છે, જેમાં એવા બાળકો સામેલ છે કે જેઓ એક સમયે ભિક્ષાવૃત્તિમાં સામેલ હતા। આ બેન્ડે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ સમક્ષ પ્રસ્તુતિ કરી છે, જે જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તનનું પ્રતીક છે। તેના કાર્યક્રમમાં સંસ્થા સાથે જોડાયેલા બાળકો અને બેન્ડના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। બાળકોના ઉત્કર્ષ માટે કામ કરવાની સાથે સાથે સંસ્થાએ મહિલા સશક્તિકરણ ઉપર પણ વિશેષ ધ્યાન આપ્યું છે અને 350થી વધુ મહિલાઓને સિલાઈ, દીવા અને અગરબત્તી બનાવવા જેવા કૌશલ્યોના માધ્યમથી આત્મનિર્ભર બનાવ્યા છે। ભવિષ્યમાં સંસ્થા વધુ બાળકો સુધી પહોંચવા कटिबद्ध છે। और विशेष रूप से जो आज का हमारा एक अभियान है भिक्षा नहीं शिक्षा, मैं समझती हूँ कि आप सभी भी उस पुण्य के भागीदार बन गए हैं हमारे साथ, क्योंकि जब हम एक अच्छा विचार भी दिमाग में लाते हैं ना, तो भी वो परमात्मा के यहाँ कहीं न कहीं लिखा जाता है। आप लोगों ने अंबाजी में मुझे हमेशा बहुत साथ और सहयोग जो हृदय से मिला वो मीडिया का मिला। मेरे जैसा एक व्यक्ति जिसका जन्म कलकत्ता में हुआ, मेरे दादा ससुर वगैरह यहाँ पर પ્રેરણા મળી અને ત્યાંથી 11 છોકરાઓથી આ અમારી યાત્રા આરંભ થઈ હતી। જ્યારે આ લોકોને અમે લોકોએ સંઘર્ષ જોયો કે ગબ્બર ઉપર 1100 પગથિયા ચડે અને ઉપર જાય ને પછી ત્યાંથી પાછા નીચે આવે, ફરી કોઈ બીજી ઉષાબેન જોડે ઉપર જાય ને પાછા નીચે આવે। આટલું સંઘર્ષમય જીવન જે બાળકોનું હોય અને એ બાળકનો જો અમે લોકો હાથ પકડી લઈએ તો
તો આ લોકો જીવનમાં ખરેખર કેટલું બધું સારું કરી શકે છે એ વિચારથી આ યાત્રાનો આરંભ થયું ને એનું પરિણામ આજે એવું છે કે 200થી વધારે કરતા છોકરાઓ વધારે શિક્ષણથી જોડાઈ ગયેલા છે. અમે લોકોએ જગનની જીવન બદલોના માધ્યમથી એમના આખા પરિવારને એડોપ્ટ કર્યું અને આ પરિવારની જે મહિલાઓ છે એમને સશક્ત કરવા માટે અમે લોકોએ નારી સશક્તિકરણ કેન્દ્રની શરૂઆત કરી, જેમાં આજે 300થી વધારે બહેનો જાત જાતના સીવણનું કામ કે માટીનું કામ એવી રીતે બધી વસ્તુ શીખી રહી છે અને એમને આત્મનિર્ભર કરવા માટેનો અમારો પ્રયત્ન છે કે માં આત્મનિર્ભર હોય તો જ બીજા બાળકોને જીવનમાં કંઈક સારા સંસ્કાર મળતા હોય છે.